અમદાવાદના ખેલૈયાઓ માટે માઠા સમાચાર આવી રહ્યા છે। આજે નવરાત્રીના રંગમાં વરસાદ પાડી શકે છે ભંગ। શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। પ્રહલાદનગર, મકરબા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, તો અખબારનગર વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે। તો સતત વરસાદ વરસી રહ્યો છે, જે પ્રકારથી ખેલૈયાઓના રંગમાં ભંગ પડે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે। અમદાવાદમાં ખાસ કરીને અખબારનગર વિસ્તાર, મકરબા જેવા તમામ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। ખેલૈયાઓ માટે કહી શકાય કે ખૂબ જ માઠા સમાચાર। આજની નવરાત્રી બગડી શકે છે અમદાવાદવાસીઓની, કારણ કે શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે, જે બાદ વરસાદની શરૂઆત થઈ છે। અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। પ્રહલાદનગર, મકરબા સહિતના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે હવામાન ખાતાની પહેલા પણ આગાહી હતી કે નવરાત્રીમાં વરસાદ વિઘ્ન બની શકે છે, તો આજની નવરાત્રી બગડી શકે છે ખેલૈયાઓની। આજે નવરાત્રીમાં રંગમાં વરસાદ ભંગ પાડી શકે તેવા એંધાણ। તો ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં વરસાદની શરૂઆત થઈ છે, અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે। પ્રહલાદનગર, મકરબા સહિતના જે વિસ્તારો છે ત્યાં વરસાદ વરસી રહ્યો છે, તો ખેલૈયાઓ માટે ખૂબ જ માઠા સમાચાર આવી રહ્યા છે। સાતમા નોરતે અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। એકાએક વાતાવરણમાં પલટો આવ્યો। પૂર્વ અમદાવાદમાં ધોધમાર વરસાદ। તો સાતમા નોરતે અમદાવાદમાં વરસાદી માહોલ, અમદાવાદમાં નવરાત્રીમાં ભંગ। સંવાદદાતા વિભુ લાઈવ જોડાય છે વધુ માહિતી આપવા માટે। તેમની પાસેથી વધુ માહિતી લઈએ। વિભુ, સાતમા નોરતે વરસાદ વિલન બની શકે છે ખેલૈયાઓ માટે માઠા સમાચાર। શું વધુ માહિતી અને શું આગાહી હવામાન ખાતાની? લુબના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 5 દિવસ છે વરસાદી માહોલ યથાવત રહેશે, કારણ કે ફરી એક વખત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને તેના કારણે અત્યારે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ છે તે જામ્યો છે। અમદાવાદ શહેરના દ્રશ્યો બતાવવા માંગીશ કે અમદાવાદ શહેરમાં પણ આજે વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો છે તે જોવા મળી રહ્યા હતા અને ત્યારે હવે ધીમી ધારે વરસાદ છે તે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે, એટલે કે એસજી હાઈવેથી પ્રહલાદનગર અને સાથે જ અમદાવાદ પૂર્વમાં પણ વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। અલગ અલગ વિસ્તારોમાં નરોડા, નિકોલ સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદી માહોલ છે અને ધીમી ધારે વરસાદ પણ વરસી રહ્યો છે। જોકે આ વરસાદી સિસ્ટમ છે જ્યારે બનવાની હતી ત્યારથી જ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો દ્વારા કહેવામાં આવ્યું હતું કે નવરાત્રીમાં વરસાદ છે તે વિઘ્ન બનશે અને આજે અલગ અલગ વિસ્તારોમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થશે, એટલે કે પવનની ગતિ પણ તેજ રહેવાની છે। ત્યારે જે ગરબાનું આયોજનો કર્યો છે તે આયોજકો પણ ચિંતામાં મુકાયા છે, ખેલૈયાઓ પણ ચિંતામાં મુકાયા છે, પરંતુ સાથે સાથે હવે ચોમાસું પાક છે તે તૈયાર થઈ ગયો છે અને ચોમાસું પાક તૈયાર થતાની સાથે ખેડૂતોની ચિંતા છે તે આ વરસાદની આગાહી વધારી રહ્યો છે। બિલકુલ વિભુ, જે પ્રકારથી સાતમા નોરતે તો વરસાદ વિઘ્ન બન્યો છે, હવે આવનારા જે દિવસ છે ત્યારે પણ શું વરસાદ વિલન બને એવી સંભાવના ખરી? બિલકુલ, કારણ કે લુબના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, સાથે જ હવામાન નિષ્ણાંત અમલલ પટેલે પણ આગાહી કરી છે કે આજથી લઈ અને 3 ઓક્ટોબર સુધી વરસાદી માહોલ છે તે યથાવત જોવા મળશે અને એટલે જ કે આજે 7મું નોરતું છે અને 7મા નોરતે પણ જે કહેવાય છે કે નવરાત્રીનો રંગ છે તે જામતો હોય છે અને આ રંગમાં ભંગ છે અત્યારે વરસાદ વિઘ્ન બની રહેશે, કારણ કે જે રીતે થોડો પણ વરસાદ અમદાવાદ શહેરમાં થતો હોય છે ત્યારે ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ જતા હોય છે, રોડ ઉપર પાણી ભરાઈ જતા હોય છે, ત્યારે જે આયોજકોએ ગરબાનું આયોજન કર્યું છે તે પાર્ટી પ્લોટમાં છે, ગ્રાઉન્ડમાં છે અને તેના કારણે તેઓની ચિંતા વધી ગઈ છે, કારણ કે ખુલ્લા ગ્રાઉન્ડમાં હોય છે ત્યારે માટી નાખવામાં આવી છે, માટી ઉપર જો પાણી પડે છે ત્યારે ચીકણી માટી બની જતી હોય છે અને ખેલૈયાઓ ખેલી નથી શકતા ગરબા। ત્યારે હવે આજે જે રીતે વરસાદ વરસી રહ્યો છે અત્યારે શરૂઆત છે, પરંતુ આજે તો હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે આજે અમદાવાદ શહેર અને અમદાવાદ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। સાથે જ અલગ અલગ શહેરોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। સુરત હોય, રાજકોટ હોય, વડોદરા હોય, તમામ મહાનગરોના જે વિસ્તારો છે ત્યાં પણ આગાહી છે અને ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ આગાહી કરવામાં આવી છે, એટલે કે આ વરસાદ છે તે વિઘ્ન ખેડૂતો અને ખેલૈયાઓ બંને માટે બની રહેશે। વિભુ, આભાર સમગ્ર માહિતી બદલ।
અમદાવાદના સાઉથ બોપલમાં 3 મજૂર પટકાતા એકનું મોત નીપજ્યું છે. ભાગવત બંગલોની સામે હોર્ડિંગ્સ લગાવતા બની છે આ ઘટના. 7 માળની બિલ્ડિંગ પરથી નીચે પટકાયા મજૂરો. થાંભલાના વાયર સાથે હોર્ડિંગ અડી જતા બ્લાસ્ટ થયો છે. બ્લાસ્ટ થતા 3 મજૂરો પટકાયા છે. તો બોપલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. તો 7 માળની બિલ્ડિંગમાંથી મજૂર નીચે પટકાયા. થાંભલાના વાયર સાથે હોર્ડિંગ અડી જતા આ સમગ્ર અકસ્માતની ઘટના. બ્લાસ્ટ થતા 3 મજૂરો પટકાયા હતા. આ મામલે બોપલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બોપલમાં 3 મજૂર પટકાતા એકનું મોત નીપજ્યું છે. તો ભાગવત બંગલોઝની સામે હોર્ડિંગ્સ લગાવતા સમયે આ દુર્ઘટના સર્જાઈ છે. બોપલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. તો અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. નવીન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. નવીન, શું વધુ અપડેટ સમગ્ર મામલે? જે ભાગવત બંગલોની સામે સાઉથ બોપલમાં આવેલ છે, ત્યાં એક બિલ્ડિંગ ઉપર 7મા માળે 3 મજૂરો કામ કરી રહ્યા હતા. હોર્ડિંગ્સ લગાવવાનું કામ કરી રહ્યા હોય એવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. તે થતા અને જે 3 મજૂર છે તે નીચે પટકાયા. એકનું મોત થયું છે ત્યારે 2ને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જો કે કોઈ શોર્ટ સર્કિટના કારણે અથવા કયા કારણે આ બનાવ બન્યો છે તેની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે, પરંતુ જે રીતે ઘટના બનતા પોલીસની ટીમ જે છે ત્યાં પહોંચીને કાર્યવાહી શરૂ કરી છે કે 3 મજૂરો કઈ રીતે પટકાયા છે. જો કે એકના મોતના સમાચાર હાલ સામે આવી રહ્યા છે. જી બિલકુલ નવીન, આભાર સમગ્ર માહિતી બદલ. પોરબંદર બંદર પર સિગ્નલ લગાવાયું છે. હવામાન વિભાગની આગાહીને જોતા બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા તંત્ર દ્વારા સૂચના પણ આપવામાં આવી છે. તો પોરબંદરથી મહત્વપૂર્ણ સમાચાર. પોરબંદરમાં સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ખરાબ હવામાનને જોતા આ સિગ્નલ લગાવાયું છે. બંદર પર લગાવાયું છે 3 નંબરનું સિગ્નલ. તો માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. તો ગીર સોમનાથના વાતાવરણમાં પલટો આવ્યો છે. કાળા ડિબાંગ વાદળો વચ્ચે વાતાવરણ બદલાયું છે. ઉના કોડીનારમાં વાતાવરણ બદલાયું છે. ક્યાંક ઝરમર તો ક્યાંક હળવાથી મધ્યમ ઝાપટા વરસ્યા છે. તો અરબી સમુદ્રમાં ભારે કરંટ જોવા મળ્યો છે. ગીર સોમનાથના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. ઊંચા મોજા ઉછળ્યા છે. આગામી સમયમાં દરિયા કિનારે 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના પણ રહેશે. તો ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. આગામી 3 તારીખ સુધી હવામાન નિષ્ણાતો દ્વારા દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે હાલ આપ જોઈ શકો છો કે આજથી જ દરિયાની અંદર ભારે કરંટ છે તે જોવા મળી રહ્યો છે. હાલ આ જે દરિયા કિનારો છે તે ગીર સોમનાથ જિલ્લાનો અરબી સમુદ્ર કિનારો છે અને અરબી સમુદ્રની અંદર ભારે કરંટ છે તે જોવા મળી રહ્યો છે. જો કે હાલ માછીમારોને કોઈ પણ પ્રકારની સૂચના નથી આપવામાં આવી, પરંતુ દરિયા કિનારે અને દરિયાની અંદર ભારેથી અતિ ભારે પવન છે તે ફૂંકાઈ શકે છે. એટલે કે 40 થી લઈ અને 55 કિલોમીટર સુધીનો પવન છે તે ફૂંકાઈ શકે છે અને દરિયા કિનારા આસપાસના જે વિસ્તારો છે ત્યાં આગળ ભારે વરસાદ છે તે વરસી શકે છે. જો કે ગીર સોમનાથ જિલ્લાની અંદર પણ વહેલી સવારથી જ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા છે તો ક્યાંક ધીમી ધારે વરસાદ છે તે વરસી રહ્યો છે અને સૌથી વધુ વરસાદી ઝાપટા છે તે ઉના તાલુકાની અંદર વરસી રહ્યા છે. ત્યારે જે પ્રમાણે હવામાન નિષ્ણાતો આગાહી કરી રહ્યા છે તેમને લઈને તંત્ર છે તે એલર્ટ બન્યું છે અને વાતાવરણ છે તે સતત બદલાઈ રહ્યું છે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. તો છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ, કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે. ભારે પવન અને કડાકા સાથે વરસી રહ્યો છે વરસાદ. અસહ્ય ગરમી અને ભારે બફારાથી લોકોને રાહત મળી છે. તો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે. છોટાઉદેપુરમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે. હવામાન ખાતાની આગાહી પણ હતી ત્યારે છોટાઉદેપુરમાં વરસાદ વરસી રહ્યો છે. આ વખતે નવરાત્રિમાં વિઘ્ન બની શકે છે વરસાદ. જે પ્રકારથી અનેક જગ્યાએ વરસાદની શરૂઆત થઈ છે, જેમાં છોટાઉદેપુરમાં પણ કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ વડોદરાના ડભોઈ પંથકમાં વરસાદી માહોલ છવાયો છે. બપોર બાદ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ મોડી રાતથી ડભોઈ પંથકમાં વરસાદ વરસ્યો છે. તો વરસાદ વરસતા ગરબા રમતા ખેલૈયાઓના રંગમાં ભંગ પડે એવી શક્યતા. ગરબા ગ્રાઉન્ડ ઉપર પાણી ભરાયા નથી, છતાં આયોજકોએ અગમચેતીને લઈને ગરબા બંધ રાખ્યા છે. હવામાન વિભાગની આગાહીને પગલે 1 દિવસ ગરબા બંધ રાખવાનો
નિર્ણય કરવામાં આવ્યો છે. તો સુરતમાં પણ નવરાત્રી પર વરસાદી વિઘ્ન, નવરાત્રી પંડાલ પરિસરમાં પાણી ભરાયા છે. સુરતના ડુમ્મસ રોડ પર આવેલ કેસરિયા નવરાત્રી પરિસરમાં પાણી, ખુરશીઓ પાણીમાં, પાર્કિંગ એરિયા પાણીમાં, ખેલૈયાઓ વાહનો ક્યાં પાર્ક કરશે તેની ચિંતા. નવરાત્રી આયોજકો કપચી રેતી નાખીને સમૂહ સૂત્રું કરવામાં લાગ્યા છે. ડુમ્મસ રોડ પર આવેલ કેસરિયા ગરબામાં પાણી જ પાણી, પાર્કિંગ એરિયા, ખુરશીઓ બધું જ પાણીમાં છે. આયોજકો છે તે ચિંતામાં મુકાયા છે. નવરાત્રી પંડાલ પરિસરમાં પાણી ભરાયા છે. તો સુરતના દ્રશ્યો, ડુમ્મસ રોડ પર આવેલ કેસરિયા ગરબામાં પાણી જ પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. સુરતમાં ફરી મેઘરાજાનું આગમન, હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરતમાં મોડી રાતથી શરૂ થયો છે વરસાદ. તો ઝરમર વરસાદે ધીરે ધીરે પોતાની ગતિ વધારી છે. સુરતના અઠવા, પીપલોદ, ડુમ્મસ, અડાજણ, રાંદેર, વરાછા, કતારગામ, ઉધના, પાંડેસરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદ સાથે સુરતની તાપી નદી બે કાંઠે થઈ છે. સુરતના ઉકાઈમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ઉકાઈ ડેમની સપાટી 344.16 ફૂટ પર પહોંચી છે. ઉકાઈ ડેમની ભયાનક સપાટી 345 ફૂટ છે. વિયર કોઝવે જગ્યાએ તેની સપાટી વટાવીને 7.29 મીટર ઉપરથી વહી રહ્યો છે. વિયર કોઝવે ભયાનક સપાટી 6 મીટર છે. તો વલસાડમાં ભારે વરસાદને લઈને નિર્ણય, આવતીકાલે તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. વલસાડમાં પડી રહ્યો છે ભારે વરસાદ. આવતીકાલે વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો વલસાડમાં પણ ભારે વરસાદ અને આવતીકાલ માટે પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન ખાતાની આગાહી, ભારે વરસાદને લઈને નિર્ણય પણ જે પ્રકારથી લેવામાં આવ્યો છે કે આવતીકાલે તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. તો આવતીકાલે વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ રહેશે. હવામાન ખાતાની આગાહી છે. અત્યારે પણ ભારે વરસાદ વરસી રહ્યો છે, પરંતુ આવતીકાલે રેડ એલર્ટને લઈને તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી રહી છે. તો વલસાડમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને આવતીકાલે પણ ભારે વરસાદ વરસશે. રેડ એલર્ટ અપાયું છે, જેના કારણે જે તમામ શાળાઓ છે તે બંધ રાખવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે વલસાડમાં પણ આ વખતે નવરાત્રી બગડે તેવું લાગી રહ્યું છે, તેવા એંધાણ જોવા મળી રહ્યા છે. કારણ કે ભારે વરસાદ અત્યારે તો વરસી જ રહ્યો છે, પરંતુ આવતીકાલે પણ ભારેથી અતિભારે વરસાદ વરસશે. રેડ એલર્ટની આગાહી છે. આવતીકાલે તમામ શાળાઓમાં રજા પણ જાહેર કરાઈ છે. ઉલ્લેખનીય છે કે જે પ્રકારથી આગાહી કરવામાં આવી છે, ભરત જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. ભરત, શું વધુ માહિતી? અત્યારે પણ વલસાડમાં ભારે વરસાદ છે ને આવતીકાલે પણ રેડ એલર્ટ છે. જી ભરત. આજે પણ સવારથી જિલ્લાના તમામ તાલુકાઓમાં ભારે વરસાદ છે. પરિણામે છે વલસાડ જિલ્લામાં અનેક જગ્યાએ છે નદી નાળાઓ પર પાણી ફરી વળતા છે. જે લો લેવલ કૂચ છે એના પર પાણી ફરી વળતા અનેક ગામોનો સંપર્ક કપાયો હતો. હજુ આવતીકાલે પણ વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ છે. આથી વલસાડ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે અને સલામતીના ભાગરૂપે આવતીકાલે વલસાડ જિલ્લાની તમામ જે આંગણવાડીઓ, પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. આમ બાળકોની સલામતીને લઈને વલસાડ જિલ્લા કલેક્ટરે આ નિર્ણય લઈ અને સોશિયલ મીડિયા માધ્યમથી તેની જાહેરાત કરી છે. આમ વલસાડ જિલ્લામાં ગઈકાલે જે રીતના રાતથી વરસી રહ્યો છે વરસાદ, એની કારણે નદી નાળાઓ અત્યારે તોફાની સ્વરૂપે વહી રહ્યા છે. વલસાડના જો મધુબન ડેમની વાત કરીએ તો મધુબન ડેમમાં અત્યારે 1,70,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. આથી મધુબન ડેમના 10 દરવાજા ખોલી અને ડેમમાંથી 1,68,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આથી દમણગંગા નદી અત્યારે તોફાની સ્વરૂપે છે. આથી વલસાડ દમણગંગા નદીના બંને તરફના જે ગામો છે તેમને સાવચેત કરાયા છે. આમ વલસાડ જિલ્લામાં આવતીકાલે જે રેડ એલર્ટ છે એને લઈને અત્યારથી જ વહીવટી તંત્ર દ્વારા છે સલામતીના પગલા લેવામાં આવી રહ્યા છે. જી બિલકુલ ભરત, આભાર સમગ્ર માહિતી બદલ. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. ગુજરાતમાં વરસાદ જાણે વિદાય લેવાના મૂડમાં જ ન હોય તેવું લાગી રહ્યું છે. ફરી એકવાર વરસાદનો તોફાની રાઉન્ડ આવી રહ્યો છે. નવરાત્રીમાં અંતિમ દિવસોમાં વિલન બની શકે છે વરસાદ.
હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોએ 27મી થી 30 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની આગાહી કરી. બંગાળની ખાડીમાં વેલ માર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાથી ગુજરાતના વિવિધ ભાગમાં વરસાદ પડી શકે. 27મીએ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે. 28 સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા બાદ કરતા તમામ જિલ્લામાં વરસાદની આગાહી. 28 સપ્ટેમ્બરના અમદાવાદમાં ભારે વરસાદ પડી શકે. બીજી તરફ હવામાન નિષ્ણાંત અથિયા શેટ્ટીએ અનુમાન કર્યું કે 27, 28, 29, 30 સપ્ટેમ્બરથી ગાજવીજ સાથે વરસાદ શરૂ થશે. સૌરાષ્ટ્ર, કચ્છ સહિત ગુજરાતમાં થશે વરસાદ. સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, નર્મદામાં પણ ભારેથી ભારે વરસાદ સંભવ છે. 28, 29 સપ્ટેમ્બરે ક્યાંક 8 ઇંચ સુધી વરસાદ થઈ શકે છે. 29, 30 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રવાળાઓએ સાવધાન રહેવું જરૂરી છે. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં તોફાની વરસાદ પડી શકે. પોરબંદર, રાજકોટમાં પણ ભારેથી ભારે વરસાદ સંભવ છે. डे 2 की बात करेंगे तो डे 2 के लिए गुजरात रीजन के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग है और साथ में रेड अलर्ट जारी है. और जो डिस्ट्रिक्ट है जहां पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट है वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली. और इसके अलावा जो गुजरात रीजन के डिस्ट्रिक्ट हैं उसमें हाईवे टू वेरी हैवी रेनफॉल की वार्निंग है. और सौराष्ट्र रीजन में बात करेंगे तो कल के लिए सौराष्ट्र रीजन में अमरेली और भावनगर के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग है. બીજી તરફ વધુ 8 જિલ્લામાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે. ગુજરાતના કુલ 22 જિલ્લામાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે. હવે માત્ર 11 જિલ્લામાં ચોમાસાની વિદાય બાકી છે, જેમાં ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, ભાવનગર અને અમરેલીમાં પણ ચોમાસું યથાવત. વરસાદ વગર જ જામ ખંભાળિયાના રસ્તા પર નદી વહી નગરપાલિકાના પાપે રોડ પર ગટરિયા પાણી ઉભરાયા હતા. શહેરના ટ્રાફિકથી ધમધમતા મુખ્ય રોડ પર ગટરના ગંદા પાણી છલકાયા. જોધપુર નાકાથી નગર નાકા તરફનો માર્ગ ગંદકીથી ખદબદ્યો તો ગટરના ગંદા પાણી ફરી વળતા રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી પડી. મુખ્ય રોડ પરના દુકાનદારો ગંદકી વચ્ચે વેપાર ધંધા કરવા મજબૂર બન્યા. નવરાત્રીના તહેવાર દરમિયાન રોડ રસ્તાઓ પર ગંદકી ફેલાતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો. બોટાદ શહેરના મુખ્ય પ્રવેશ દ્વાર બરવાડા સાળંગપુર રોડ પર આવેલ રેલવે અંડરબ્રિજમાં કાયમી પાણી ભરાવાનો પ્રશ્ન રહે છે. 6 વર્ષથી બનેલ તેમજ 27 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ રેલવે અંડરબ્રિજમાં વગર વરસાદે પાણી ભરાયેલા છે. અહીં વરસાદ ન હોય ત્યારે પણ જમીનના તળમાંથી પણ પાણી બ્રિજની અંદર આવે છે અને સ્વિમિંગ પુલ જેવી સ્થિતિ સર્જાય છે. ત્યારે બોટાદના મુખ્ય પ્રવેશ દ્વાર સમાન આ રેલવે અંડરબ્રિજમાંથી રોજ નાના મોટા હજારો વાહન પસાર થાય છે. ત્યારે ચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે બોટાદના રાષ્ટ્રીય એકતા મંચના હોદ્દેદાર કાર્યકરો દ્વારા પાણીમાં સ્નાન કરી અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગુજરાતના વિકાસની મોટી વાતો ભલે થતી હોય પરંતુ આ દ્રશ્યો જ હકીકત છે. હજુ પણ ગામડાઓમાં વિકાસ જોડીમાં જ ઝોલા ખાઈ રહ્યો છે. છોટાઉદેપુરના ક્વાંટના આંબા ડુંગર, મનુકલા ફળિયામાં હજુ સુધી રોડ બન્યા નથી. આઝાદીના આટલા વર્ષો બાદ પણ અહીંના લોકોએ રોડનું સુખ જોયું નથી, એટલે અહીં કોઈ વાહનો આવી શકતા નથી. જ્યારે સગર્ભાને દુખાવો ઉપડતા આ રીતે જોડીમાં નાખીને 5 કિલોમીટર દૂર સુધી લઈ જવાની ફરજ પડી હતી. બાદમાં મુખ્ય રોડ પરથી એમ્બ્યુલન્સમાં બેસાડીને હોસ્પિટલે ખસેડવાની ફરજ પડી હતી. ત્યારે પાકો રોડ બનાવી આપવા લોકોએ માંગ કરી છે. બીજી તરફ પાણીમાંથી અંતિમ યાત્રા નીકળી બનાસકાંઠાના ગામડામાંથી. બનાસકાંઠા સરહદી વિસ્તારના ગામડામાં વરસાદ રોકાયાના 25 દિવસ થઈ ગયા છે, છતાં પાણી નહીં ઓસરતા પાણીમાંથી પસાર થઈને અંતિમ યાત્રા કાઢવી પડી. ઊંચપા ગામે નનામી પાણીમાંથી કાઢવાનો વારો આવ્યો. ઘૂંટણસમા પાણીમાંથી ગામના વૃદ્ધની અંતિમ યાત્રા કાઢવામાં આવી. સ્મશાન ભૂમિ સુધી જવા માટે લોકો મજબૂર બન્યા. ગુજરાતમાં નવરાત્રિના દુશ્મનોએ પવિત્ર તહેવારને બદનામ કરવાનું ષડયંત્ર ઘડી કાઢ્યું છે. રાજ્યના 4 થી વધુ શહેરમાં આઈ લવ મોહમ્મદ વર્સિસ આઈ લવ મહાદેવનું વોર શરૂ થયું છે. ગાંધીનગરના બહિયલથી શરૂ થયેલી લડાઈ અમદાવાદ, રાજકોટ અને હવે અંબાજી સુધી પહોંચી ગઈ છે. પોસ્ટર લઈને લોકો રોડ પર ઉતરતા તંગદિલી જેવું વાતાવરણ સર્જાયું. સુરત જિલ્લામાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમ સક્રિય થયો છે. અધિકારીઓ સતત કંટ્રોલ રૂમમાં હાજર. જાહેર જનતાને ચેતવણીનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. તો માછીમારોને 3 દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના. ખેડૂતોને પોતાની સાથે પશુઓની પણ કાળજી લેવાની તાકીદ કરવામાં આવી છે. તો ભારે વરસાદ અને પવનની આગાહી બાદ ચિંતા. સુરત જિલ્લાના તમામ તાલુકામાં સતર્કતા વધારાઈ છે. કંટ્રોલ રૂમ દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. હવામાન વિભાગની ચેતવણીને ગંભીરતાથી લેવાની પણ અપીલ કરવામાં આવી છે.
તો વલસાડમાં ગઈકાલે રાત્રે વરસેલા ભારે વરસાદના કારણે ભારે નુકસાન થયું છે. નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓની મજા પણ વરસાદે બગાડી હતી. મોડી રાત્રે વરસેલા વરસાદને કારણે ગરબા ગ્રાઉન્ડમાં નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. કેટલીક જગ્યાએ નવરાત્રીના ડોમ ઉડ્યા હતા, અનેક જગ્યાએ સ્ટેજને પણ નુકસાન થયું હતું. તો પાર્ટી પ્લોટમાં ખુરશી સહિતનો સામાન અસ્તવ્યસ્ત થઈ ગયો હતો. આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે ગરબા ગ્રાઉન્ડમાં પણ પાણી ભરાયા છે. આજે ગરબા ગ્રાઉન્ડમાં ગરબા થશે કે કેમ તેને લઈને પણ સવાલ છે. ગઈકાલ રાતથી જ વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાત્રે ગરબાની મજા બગાડ્યા બાદ આજે વહેલી સવારથી જ જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગરબા જે ગ્રાઉન્ડો છે તેમાં છે એ નુકસાનીના અહેવાલ જોવા મળી રહ્યા છે. અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો વાપીના રોફેલ કોલેજમાં યોજાતા આ ગરબા ગ્રાઉન્ડના દ્રશ્યો છે. અહીં જોઈ શકો છો ગઈકાલ રાતથી જ વરસાદે છે વિલન બનતા ગરબામાં ભંગ પડ્યો હતો. અહીંયા આગળ ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા છે. તો જે સ્ટેજ છે તેને પણ તે પલળી ગયું છે. સાથે જ જે સાઉન્ડ સિસ્ટમ છે એ પણ અત્યારે એને પલળથી બચાવવા માટે છે એ પ્લાસ્ટિક ઢાંકી અને તેને પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અહીંયા પણ પાણી ભરાયેલા છે. વલસાડની વાત કરીએ તો વલસાડ શહેરની અંદર ગઈકાલે રાત્રે વરસેલા ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ નુકસાનીના અહેવાલ હતા. સૌથી વધારે નુકસાન છે જે કોમર્શિયલ ગરબા આયોજકો હતા ત્યાં છે. કોમર્શિયલ ગરબા આયોજકોમાં તોફાની પવન એટલે મિની વાવાઝોડા જેવા માહોલમાં વરસેલા ધોધમાર વરસાદને કારણે અનેક જગ્યાએ સ્ટેજ ઉડી ગયા હતા. અનેક જગ્યાએ સ્ટેજને નુકસાન થયું હતું. સાથે જ જે મંડપો છે તે પણ ધરાશયી થયા હતા. અસંખ્ય જગ્યાએ વૃક્ષો ધરાશયી થયા હતા. આ માહોલને કારણે છે અનેક વિસ્તારોમાં છે વીજળી પણ ગુલ થઈ હતી. જોકે ગઈકાલે રાત્રે વરસેલા વરસાદને કારણે વરસાદે ગરબાની મજા બગાડી હતી અને આજે સવારથી પણ જે રીતે વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે તેને લઈને પણ આજે રાત્રે યોજાનારા ગરબાના છે આયોજન પર આશંકા છે. કારણ કે ગરબા ગ્રાઉન્ડમાં મોટું નુકસાન થયું છે. સાથે જ હજુ સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગરબા ગ્રાઉન્ડોમાં પણ પાણી ભરાયેલા હોવાને કારણે છે આજે રાત્રે પણ વલસાડ જિલ્લામાં જે કોમર્શિયલ ગરબા આયોજનો થયા છે ત્યાં આગળ ગરબા થશે કે કેમ તેના લઈને પણ એક સવાલ છે. ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, વાપી. તો જે પ્રકારથી વલસાડમાં આયોજકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે હવામાન ખાતાની જે પ્રકારથી આગાહી હતી વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ ભરૂચમાં ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાયા છે. વરસાદી ગ્રાઉન્ડમાં કાદવ કીચડ. જો કે ભરૂચમાં વહેલી સવારથી વરસાદ વરસવાથી ગરબાના આયોજકો હજી પણ વિશ્વાસુ, હજી 3 દિવસ બાકી છે અને સારું ગ્રાઉન્ડ તૈયાર થયું હતું. ફરીથી વરસાદથી ગ્રાઉન્ડ કાદવ કીચડથી ભરાયું. તેમ છતાં આયોજકોને વિશ્વાસ છે કે હજુ પણ ગરબા રમાશે. સતત વહેલી સવારથી 4 વાગ્યા 5 વાગ્યાથી વરસાદ સતત વરસી રહ્યો છે અને હાલ જોવા જઈએ તો ધોધમાર વરસાદ પડી રહ્યો છે. પણ એવું છે કે જે વેધર ફોરકાસ્ટ બધા જ મીટ માણીને બેઠા છે કે વરસાદ 4-5 વાગ્યા સુધી અટકી જાય તો પટેલ ભૂગપુર સોસાયટીના જે કોમન પ્લોટ છે ત્યાં ગરબા અવશ્ય થશે. તો વરસાદ છતાં આયોજકોને આશા છે કે ગરબા રમાશે. હજુ થોડાક દિવસ બાકી છે. વરસાદથી ગ્રાઉન્ડમાં કાદવ કીચડ છે તે જોવા મળી રહ્યું છે, પરંતુ આયોજકો છે તે પ્રયાસ કરી રહ્યા છે કે ગ્રાઉન્ડમાં ગરબા રમી શકાય તે પ્રકારની કોઈ વ્યવસ્થા કરવામાં આવે. તો વરસાદ છતાં પણ આયોજકોને આશા જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે વરસાદમાં હવામાન ખાતાની આગાહી હતી કે વરસાદમાં નવરાત્રીમાં વરસાદ વિઘ્ન બની શકે છે અને તે પ્રકારના દ્રશ્યો. વલસાડમાં મિની વાવાઝોડાના કારણે જર્મન ડોમને ભારે નુકસાન થયું છે. અનાવિલ પરિવારે ગરબા આયોજનમાં જર્મન ડોમ બનાવ્યો હતો. ગરબા આયોજકો દ્વારા ગ્રાઉન્ડમાંથી પાણી ખાલી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ગઈકાલે વરસાદના કારણે પાણી થોડું અંદર આવી ગયું હતું અને તેની સફાઈની કામગીરી અત્યારે ચાલુ છે. જે કંઈ નુકસાન થયું એ થોડું બહાર થયું છે, બાકી અંદર કશું નથી થયું વધારે. પાણી અંદર આવ્યું છે તે સફાઈની કામગીરી સવારથી અમારા બધા જ પરિવારના મેમ્બરો આવી ગયા છે અને સફાઈ કામગીરી ચાલુ કરી દીધી છે અને હોપફુલી બધું થઈ જશે આજે.